નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયગ્રીપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. સારી વાત, સીધી વાત અને સાચી વાતમાં આપનું સ્વાગત છે. શહેર એક પડાવ પર ઊભું છે. વિકાસની વાતો થાય છે. નગરપાલિકામાંથી નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હવે મહાનગરપાલિકા બની. મહાનગરપાલિકા બની એટલે સપનાઓ પણ આપણા મહાન હોય અને એ સપનાઓ સાકાર કરવા માટે ક્યાંક શાસક પક્ષ આપણને એક અલગ સપના બતાવે, એક અલગ વિઝન બતાવતું હોય છે અને એ વિઝન જોયા બાદ આ વિઝન સંતોષાશે કે કેમ એવા સવાલો આપણા મનમાં ઉઠતા હોય છે. પણ ક્યાંક આપણે નારાજ થઈએ, ક્યાંક આપણા સપના આગા પાછા થાય ત્યારે આપણે મૂંઝવાતા હોઈએ છીએ. કોને જઈને કહેવું, કોને જઈને પૂછવું, કોની પાસે રડવું અથવા કોને વાત કરવી. અને ત્યારે સત્તા પક્ષની સામે જ્યારે આવા સવાલો ઊભા થાય ત્યારે આપણે જતા હોઈએ છીએ વિપક્ષ પાસે. વિપક્ષ મજબૂત હોય, વિપક્ષી નેતા મજબૂત હોય તો ચોક્કસ આપણી વાતનો પડઘો પડે. અને ત્રીજું પાસું સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનું હોય છે મીડિયા. ત્યારે એક મીડિયા કર્મી તરીકે મને એવું થયું કે મારો જે શહેર છે, મહાનગરપાલિકા છે, એનો વિપક્ષ પણ કેટલો મજબૂત છે, એ વિપક્ષી નેતાઓ કેટલા મજબૂત છે એ જાણવું, એ લોકોને જણાવવું એ મારી ફરજ છે. અને એના ભાગરૂપે આજે મેં નવસારી મહાનગરપાલિકાના કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નવનિયુક્ત થયેલા, આમ તો રિપીટ પણ કહેવાય પણ મહાનગરપાલિકા બન્યા પછી નવનિયુક્ત શબ્દ વાપરીશ, એવા દીપક બારોટ સાથે મારે આજે કરવી છે સારી વાત, સાચી વાત અને સીધી વાત. અનેક સવાલો હશે તમારા મનમાં પણ કે દીપકભાઈ એકવાર શહેર ભાજપ પ્રમુખ બન્યા હતા, એકવાર ચૂંટણી લડ્યા હતા અને પાછા હવે શહેર પ્રમુખ બનાવવામાં આવે છે કોંગ્રેસ દ્વારા, તો શું કરશે? તો શરૂઆત કરી દીપકભાઈ પાસેથી સારી વાત. દીપકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. દીપકભાઈ, આમ તો એવું કહેવાય કે સ્વવખાણ ના કરવા જોઈએ, પણ મારા આ શોની એક ફ્રેમ એવી છે કે હું પહેલા સારી વાતથી શરૂઆત કરું છું. તો દીપકભાઈ, તમે તમારી જાતમાં સારી વાત શું જુઓ છો? આપણે આજે પોલિટિકલ મંચ પર છીએ તો હું મારી પોલિટિકલ જ વાત કરીશ. 1979 થી આ શહેરમાં અમે લોકો સ્થાયી થયા અને મેં દરેક તબક્કે દરેક લોકોની સાથે, એ રિક્ષા યુનિયન હોય, ઓટો પાર્ટ ડીલર એસોસિએશન હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય કે કોંગ્રેસ હોય, આ તમામ સાથે કામ કર્યું છે. હું નાનામાં નાના માણસો સાથે જોડાયેલો છું. ઝૂંપડપટ્ટીમાં રહેતા નાના માણસોથી લઈ રિક્ષા ચલાવતા લોકો અને કરોડોપતિ બિલ્ડરો સાથે પણ મારો ગરોબો છે. મેં ખૂબ જ સ્ટ્રગલ કરી અને આ શહેરે મને બહુ આપ્યું છે. શહેરમાં સ્થાયી થયો છું. મારી બનતી શક્તિ લગાવી અને નાના મોટા લોકોના જે પણ કંઈ પ્રોબ્લેમ હોય મારી તાકાતથી સોલ્વ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. મારો એક સ્વભાવ એવો છે કે હું પર્સનલ રિલેશન કોઈ પણ સંજોગોમાં બગાડતો નથી. મારા દરેક તબક્કાના, દરેક જ્ઞાતિના અને દરેક આગેવાનોની સાથે મારા સારા સંબંધો છે. પણ પોલિટિકલ પાર્ટી સાથે એટલે કે કોંગ્રેસ સાથે 1992થી હું જોડાયેલો છું અને એની વિચારધારાને લઈને ચાલનારો માણસ છું. એ વિચારધારા સાથે પણ હું કોઈ પણ દિવસ સમાધાન કરવાનો નથી. પણ મારી વાત કરવાની સ્ટાઇલ, મારું કામ કરવાનું એક પદ્ધતિ છે. એ લોકોને ગમે કે નહીં ગમે, પણ મને પોતાને પસંદ છે અને હું જે લોકો મારી પાસે કામ લઈને આવે તેને પણ પસંદ છે. એટલે મને ઓળખે એટલો મારો સમાજ એવું માની અને હું ચાલું છું. અને જે લોકોને જે કંઈ હું આપી શકું, લોકોના નાના મોટા કામ કરી શકું, તે કામ કરવાની મારી કાયમ તત્પરતા હોય છે. અને કોઈ પણ કામમાં આમાં મને શું મળશે એવો વિચાર પણ મને આજ સુધી આવ્યો નથી. આ મારા માટે હું પોતે સારી વાત સમજુ છું. હવે વાત તમારા પર એક લેબલ લાગ્યું છે કોંગ્રેસનું, તો કોંગ્રેસની પણ સારી વાત તમારા મતે કોઈ પણ પ્રકારના લંબાવ્યા વગર ટૂંકમાં કોંગ્રેસની સારી વાત તમે શું માનો છો તમારા મોઢે? કોંગ્રેસની સારી વાત એટલા માટે હું તમને વાત કરું, કોંગ્રેસે એક તો આઝાદીની લડાઈમાં પાર્ટિસિપેટ થયેલી પાર્ટી છે અને આગેવાનો ગાંધી વિચારધારા સાથે જોડાયેલા. તે જે તે સમયના સમય બદલાય ત્યારે વિચારધારામાં થોડોક
વાતાવરણ પ્રમાણે ફેરફાર આવે, પરંતુ ટોટલી દેશ સેવાની ભાવનાથી જોડાયેલી આ પાર્ટી અને એના આગેવાનો અને એના નાનામાં નાના કાર્યકરો એ મારી પહેલી પસંદ છે. બીજું, આ દેશને કોંગ્રેસે બહુ લાંબો સમય સુધી સુકાન સંભાળી અને આ દેશને અખંડિત રાખ્યો. નાનામાં નાના ગ્રાસરૂટ લોકોની જવાબદારી શું, એને શું જોઈએ. કોંગ્રેસ હંમેશા દલિત, આદિવાસી, લઘુમતી, સામાન્ય અને ગરીબ જનતાના વિચારો કરીને બજેટ પણ બનાવતી હતી. ત્યારે એ વિચારોથી પ્રભાવિત થઈને, કારણ કે આ દેશનો નીચેનો માણસ જે 75 થી 80% લોકો છે, એ લોકો જો શાંતિથી 2 ટાઈમ રોટલી ખાઈને સૂઈ જશે તો જ આ દેશ સલામત છે. બાકી આજે જે પરિસ્થિતિ છે તે તમે જુઓ છો, એ શાસન પદ્ધતિની જે એ લોકોની અને અમારી એ પદ્ધતિ વચ્ચેનું અંતર છે. એ કોંગ્રેસ આ દેશને સલામત હાથોમાં, કે આ દેશને સલામત ખાલી કોંગ્રેસ જ રાખી શકે, એ તો ભારતીય જનતા પાર્ટી વાળાને બી ખબર છે. કારણ કે એમનું 2014 પછીનું શાસન આપણે જોયું છે. આજે પરિસ્થિતિ બહુ વિકટ છે. કોંગ્રેસના શાસનમાં આવું કોઈ દિવસ થયું નથી. અને કોંગ્રેસના શાસનમાં તમે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ, લાઇટ બિલ, શિક્ષણ, નાનામાં નાનો માણસ તે દિવસે 3000 રૂપિયા મહિને કમાવા વાળો પણ બચત કરી શકતો હતો. એ રીતનું એનું પ્લાનિંગ સાથેનું બજેટ, એના લીધે અમે લોકો કોંગ્રેસ સાથે છીએ અને આજીવન રહેવાના છીએ. દીપકભાઈ, આ તમે તમારા મોઢે સારી વાત કરી, પણ અમારા વિઝન મુજબ પણ તમારી સારી વાત મારે કહેવી જોઈએ. દીપક બારોટ એક સામાન્ય રિક્ષા ચાલકથી લઈને, રિક્ષા યુનિયનના એસોસિએશનથી લઈને એક નેતૃત્વનો ગુણ એમનામાં બહુ સારો છે. એમની પાસે આવે એટલે આમ તો જાતના બારોટ એટલે બોલવામાં તો મીઠા જ હોય, એટલે એટલી મીઠાશથી એમની પાસે આવે કે માણસને એટલીસ્ટ એનું કામ થાય કે ન થાય, પણ એમનો ભાષા અને એમનો વ્યવહાર એ ચોક્કસ એ માણસને આકર્ષિત કરે છે અને એ માણસ એના પર ભરોસો મૂકી જાય એવી એમની વાકછટા અને એમની કાર્યક્ષમતા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે એક અલગ દેખાવ એ કરી ચૂક્યા છે ભૂતકાળમાં. શત્રુઓ પણ ઉભા કર્યા, પણ શત્રુઓને પણ સાચવી જાણ્યા. સત્તા પક્ષે બેસેલા લોકો સાથે પણ સુમેર ભર્યા થકી ક્યારેક એમના વિસ્તારના અથવા તો એમના પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં પણ એવું સફળ રહ્યા. વિધાનસભાની ચૂંટણી લડવાની હિંમત કરી, કારણ કે જ્યારે એક પક્ષ ધમધમતો અથવા તો પ્રચંડ બહુમતીથી વિજેતા થતા પક્ષની સામે કોઈ ઊભું રહેવા માટે તૈયાર ના હોય, એવા સંજોગોમાં હિંમતભેર એવો કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે લડ્યા અને ચોક્કસ શાસક પક્ષને પણ એકવાર તો એક વિચાર કરવો પડ્યો અથવા તો લડત આપવા માટે ચોક્કસ એકઠા થઈને લડવું પડ્યું, સંઘર્ષ કરવો પડ્યો. એ એમનું એક સારું પાસું કહી શકાય. પત્રકારત્વનો જીવ એમનામાં કેવી રીતે આવે તો ખબર નથી, પણ પત્રકારત્વ તરીકે પણ એવો એ ક્યાંક હાથ હલાવ્યા છે અને એમાંય સફળતા થઈ છે. નવસારીમાં એક લોકલ નેટવર્ક હોવું જોઈએ એ રીતે એનટીસી ચેનલ થકી એક લોકોની સારી સાચી વાતો પહોંચાડવામાં એવો નિમિત્ત બન્યા છે. અને આજે પણ કોઈ પણ કમાવાની અપેક્ષા વગર એ એક મીડિયા હાઉસ ચલાવી રહ્યા છે. નાનો માણસ પણ એમને ત્યાં જાય કે પછી નવસારીના કરોડપતિ પણ દીપકભાઈના દરબારમાં હાજરી પુરાવે. એ જતા કદાચ ઢીલા મોઢે ગયો હોય, પછી બહાર નીકળતા હસતા મોઢે આવે. એવી રીતે ક્યાંક કોકને આર્થિક મદદ, ક્યાં તો ક્યાંક કોકને સામાજિક અથવા તો કાયદાકીય મદદ કરતા આવ્યા છે. આ એમનું હું સારું પાસું જોઈ રહ્યો છું. સારી વાત છે એટલે સારી જ કહીશ કે આ એમની સારી બાબત છે. પણ હવે વાત કરીશું આપણે સાચી પણ. દીપકભાઈ, મેં તમારી સારી વાત તો કરી, પણ હવે તમારા મોઢે તમારા જીવનમાં પણ એવું થયું હોય ને ઘણી વાર કે સાલી આ વિધાનસભાની ચૂંટણી ના લડે તો સારું, આ પક્ષનો નેતા ના બન્યો હોત તો સારું, આની સાથે આને ખોટું આમ ના કહે તો સારું, આના વિશે ના બોલ્યો તો સારું, એવું ઘણું હશે કે જે આપણને એવું થાય. તો આ એક એવો મંચ હું તમને આપું છું કે તમારા દિલની વાત કરો પ્રજાને પણ. પ્રજાએ તમને ક્યાંક જોયા હશે તો શું સાચી વાત હશે તમારા જીવનમાં? તમને એવું એ વાતથી તમને એવું લાગે કે આ વાત સાચી હતી પણ સારું મારાથી ક્યાંક આ ચૂક થઈ? શું હતી જીવનની? જીવનમાં મને 2 જ વસ્તુનો અફસોસ છે. એક તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હું ભણી શક્યો નહીં. બીજી વાત,
મેં મારા જીવનમાં રિવર્સ ગિયર કોઈ પણ ક્ષેત્રમાં પાડ્યો જ નથી. જેમાં પડું એમાં હું દિલો જાનથી ને પૂરી તાકાતથી લડવા ટેવાયેલો માણસ છું. મને અફસોસ એ વાતનો છે કે 2015ની સાલમાં નવસારી નગરપાલિકાના ઇલેક્શનમાં 14 સીટ લાવી શક્યો 44માંથી, અને લગભગ 5-6 ઉમેદવારો 150 થી 200 મતે હાર્યા. એક ઉમેદવાર 21 મતથી હાર્યો, એક બેન 2 મતથી હાર્યા. મારે આ શહેરમાં ભાજપના શાસનની સામે કોંગ્રેસનું શાસન લાવવા માટેનું નિમિત્ત બનવાનું મારું સ્વપ્ન છે. એ ત્યારે પૂરું નથી થયું, પણ હું આ સપનું પૂરું કરીને રહીશ. બીજી કોઈ સાચી વાત તમને મગજમાં હોય ને કેવી હોય તો? જીતુભાઈ, હું જાહેર જીવનનો માણસ છું. કદાચ હું કઈ ચૂકી જતો હોય તો તમને પણ છૂટ છે. નહીં, હું તો કહેવાનો જ છું, હું તો કહેવાનો જ છું. તમે કરો, એના માટે જ બોલાવે છે આપણે, આમંત્રણ એના માટે આપ્યું છે. પહેલા બાકી મને મારા તમને જીવનમાં- વહી લેવાનો એક મોકો આપું છું કે વહી લો તમે. જિંદગીમાં ક્યારેક એવું થાય કે કોઈક જગ્યાએ જઈએ ને આપણે બસ આપણે દિલ ખોલીને વાત કરીએ તો આ આપણી પ્રજા છે. આ પ્રજાની સામે દિલ ખોલીને તમારે જે કંઈ કહેવું હોય કહી શકો છો. મને અફસોસ એ જ મેં તમને કીધું તે હા, એ તો અફસોસ તમે બે સાંભળ્યા, પણ હજુ પણ કંઈ કહેવું હતા તો મોકો આપું છું. મારા મગજમાં અમારો કોઈ રાજકીય ગોડફાધર કે મારા ફેમિલીમાં કોઈ રાજકારણમાં નહીં હતું. જીતુભાઈ, હું 17 વર્ષની ઉંમરે ગાંધીજીના મૂલ્યો સાથે ચાલતા જનતા દળના યુવા જનતા દળનો પ્રેસિડેન્ટ હું અહીં નવસારીમાં 17મા વર્ષે બનેલો. એ લોકોના હાથે ટ્રેન થયેલો માણસ છું. મારી વિચારધારા બિલકુલ પ્રમાણિક છે. અમને એવો ઇન્ટરેસ્ટ છે મને કે આ શહેરની પ્રજા અમને ઓળખે અથવા ટ્રાય કરે. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવવાની જ છે, પણ અમારા મગજમાં જે પ્લાનિંગ છે કે અમારે આ કરવું છે એ આ પ્રજા ચાન્સ નથી આપતી. એનું દુઃખ છે. ત્યારે તમારા માધ્યમથી શહેરની જનતાને, મતદારોને જણાવીએ કે આ વખતે ટ્રાય કરો. તો અને બીજી વસ્તુ જીતુભાઈ, કે લોકો એમ કહે કે ભાઈ કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. તો 30 વર્ષથી જે સત્તા પક્ષની સામે લડતું આવ્યું હોય, પ્રજાએ જેને જાકારો આપ્યો હોય, બીજી વસ્તુ કે જે 18 વર્ષનો યુવાન મતદાર છે તેણે તો અમારું શાસન જોયું જ નથી, એટલે એને આઈડિયા નથી કે કોંગ્રેસ એટલે શું. બીજું, અમારી કમનસીબી એ છે કે આ દેશના મોટા મોટા મીડિયા હાઉસો સાચી વાત બતાવતા નથી. એ વર્તમાન શાસકોની સાથે ચાલે છે. દીપકભાઈ, અટકાવીશ. મેં તો તમને સાચી વાત આપણે બોલાવ્યા છે, હું તમારી વાત કરું છું. બોલાવ્યા છે સાબિત. નહીં, સાંભળો, મીડિયા હાઉસ કીધું છે મેં. તેના લીધે તમારા જેવા જમીની સ્તરથી લોકોની મુશ્કેલીઓ જાણી અને અમારો અવાજ અને લોકોનો અવાજ સાંભળવા માટે આજે મહેનત કરી રહ્યા છે પોતાના ખર્ચે, એવા યુટ્યુબ ચેનલો, બીજી ખાનગી ચેનલો, નાની મોટી ચેનલો જે પ્રયાસ કરે છે ને, એ પ્રયાસ મોટી ચેનલોના મોટા માંધાતાઓએ કરવાની જરૂર છે. આ દેશમાં મીડિયા ચોથી જાગીર છે, ત્યારે મીડિયા પણ જે મોટા છે, રિજનલ ચેનલો છે, એણે પણ દેશના નાગરિકોનું એની જે પરિસ્થિતિ છે તેનું વર્ણન કરવું જોઈએ, સાચી વાત કરવી જોઈએ. આપણે હું એટલા માટે શાબાશી આપું છું કે આટલું ખતરનાક પરિસ્થિતિમાંથી જ્યારે બધા પસાર થઈ રહ્યા છે, ત્યારે તમે જ એક એવા માણસ છો નવસારી જિલ્લામાં કે દરેક વર્ગને, દરેક સમાજને, દરેક રાજકીય પાર્ટીઓને કે સામાજિક લોકોને સાથે રાખી અને લોકોને સાચું શું છે તે બતાવવાનો પ્રયાસ તમે કરો છો. એ માટે હું તમને પણ ધન્યવાદ આપું છું. ચોક્કસ દીપકભાઈ, સાચી વાત કરવા મારા વખાણ કરી દીધા, પણ એ વખાણ લાયક હું છું કે નહીં એ તો તમે બધા જાણો. આપણે તો કરતા જઈએ છીએ, ભાવે આપણને ગમે, મજા આવે એટલે કરીએ છીએ, અને લોકોનો અવાજ લોકોનો સુધી પહોંચાડવાનું માધ્યમ તે છે. દીપકભાઈ, હવે આ તો તમે તમારી સાચી વાત કરી, પણ મારા માટે પણ કેટલાક સાચા સવાલો તમને પૂછવા છે. દીપકભાઈ, પહેલા તો તમારા માટે અત્યારે જ આ પ્રમુખ બન્યા ત્યારે જ કહેવામાં આવ્યું ને ક્યારે તમારી સાથે બેસતા રહો, તમારી સાથે ફરનારા રહો, તમે જેને મોટા કર્યા છે, જેને ખોરામાં રમાડ્યા છે, એવા બધા લોકો પણ તમારા વિરોધી થઈ ગયા. આ કેમ? રાજકારણમાં કોમ્પિટિશન હોય, કોમ્પિટિટર લોકો બી લોકોનો યુઝ કરીને આપણને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હોય. મારે એ લોકોને કોઈ જવાબ આપવો હું એવું અગત્યતા સમજતો નથી. બહુ નાના માણસોને કે જેને કોઈ ખ્યાલ નથી અને જે કોઈના હાથમાં રમતા હોય તેવા લોકોને આ હોદ્દા પર બેસીને મારે જવાબ આપવાની એવી કોઈ જરૂરિયાત પણ નથી, હું માનું છું. જે લોકો દીપકભાઈ, અટકાવીશ. બોલો. અમે તમારી પાસે જવાબો લેવા જ બોલાવ્યા છે, આપવા નહીં. જવાબો તો તમારા માટે જે ચર્ચાઓ થાય છે, ચર્ચાઓનો તમારે સાચા જવાબ તો આપવા જ પડશે. હું જવાબ એ જ આપું છું, મારી વાત અધૂરી છે. આ શહેરમાં લગભગ જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો મને ઓળખે છે. એ ઓળખે છે એ જ મારું પ્રમાણપત્ર છે. કોઈના કહેવાથી મારી ઓળખ બદલાવાની નથી. હું જો ખરાબ હઈશ કે મેં એવા કોઈ ધંધા કર્યા હશે કે જેવા લોકો આક્ષેપો કરે છે, તો મને જે લોકો જાણે છે એને ખબર છે હું કેવો છું, અને જે નથી જાણતા એને મારી કોઈ પડી નથી કે હું કેવો છું. ત્યારે આપ પણ જાણો છો, નવસારીની પ્રબુદ્ધ જનતા જે બી છે મારા ટચમાં,
કારણ કે મેં તો જીતુભાઈ હોટલ ચલાવીને ચા બી વેચી છે, રોડ પર કેટલી લઈને ફર્યો છું. હું રિક્ષા મેં ચલાવી છે એમાં આ શહેરમાં. મેં રિક્ષા યુનિયન ચલાવ્યું છે 10 વર્ષ. 35 વર્ષથી હું કોંગ્રેસમાં છું. ત્યારે મને ઓળખવા વાળા એક પણ માણસ આવી કોઈ બાબતોની નીચે કોઈ કોમેન્ટ કરતા હોય કે આને મારી દીપકભાઈ, જીતુભાઈ સમજો, મારી સાથે આણે પણ આવું કરેલું તમને કોઈ લાઈક આપતું હોય. પ્રચાર પ્રસાર તો મોદી સાહેબનો બી લોકો કરે છે, રાહુલ ગાંધી માટે પણ બોલે છે. લાઈક આપતા આપણે બીએ લોકો કે આ દીપકભાઈને કહીશું, દીપકભાઈ પાછા આપણે ફેરવી નાખશે. આ નીતિન માલવિયા નામ સાથે કહું છું, નીતિનભાઈ માલવિયા છે, નીરવભાઈ છે, કેટલાય બધા લોકો છે જે લોકો તમારી સાથે, જેને તમે મોટા કર્યા છે, તમારી કચેરીમાં બેસીને આવ્યા છે. કેટલાય એવા તત્વો છે કે જે તત્વોને તમે રાખ્યા હોય અને એવું કહેવાય છે કે દીપકભાઈને હામી ના પડાય. દીપકભાઈ તો મીઠા ઝેર છે. દીપકભાઈ ના બાબતે એવું કહેવાય છે દીપકભાઈ તમારા માટે કે દીપકભાઈના મગજમાં એકવાર તમે આવી ગયા તો દીપકભાઈ તમને ઊંઘતા ઊંઘતા પણ પાડી દે. એટલે તમારી વિરુદ્ધ કોમેન્ટ કરતા બિચારા ગભરાતા હશે. નહીં, હું એમને આજે અહીંથી તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું કે જે કંઈ જાણતા હોય તે પુરાવા સાથે લોકો વચ્ચે મૂકો. મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એવો કોઈ ડોન નથી કે હું એવો કોઈ ઘાતક માણસ નથી. હું બહુ રેપ્યુટેડ માણસ છું. જીતુભાઈ, આપ પણ જાણો છો. રેપ્યુટેડ છો એટલે તમે શહેર પ્રમુખ બનાવ્યા છે, અમે એની વાત નથી, પણ લોકો તમારી જે છાપ છે તમારે કેવી જ છે લોકોને કે તમારી આ છાપ પણ તો છે ને, તો લોકો અમને બી બીક લાગે દીપકભાઈ સાથે જઈશું તો દીપકભાઈ તો મોટો માણસ, દીપકભાઈ તો ગમે તે આપણે ભેળવી નાખશે કે પોલીસના સંબંધો સારા, એમના સાથે બધા બેચારા એવા લોકો બી બેસે છે ભાઈ બધા કે આપણને ભાઈ કરી નાખે. એવી દીપકભાઈ આવી છાપ છે તમારી, અને આવી છાપ છે એટલે તમને પૂછ્યું છું કે આવું લોકો કોમેન્ટેટર કરતા હોય ને. જીતુભાઈ, મને 61મું વર્ષ ચાલે છે અત્યારે. તમને વાત કરું, આજે બધી છાપની લોકો વાત કરતો હોય, મારા પર 151નો એક પણ ગુનો દાખલ થયો નથી. 151 પણ નથી થઈ 61 વર્ષમાં. મેં કોઈને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારામારી બી નથી કરી. હું કોઈના વિરોધીને બહુ જવાન જે ચલાવતો એને હું જવાબ આપવા બી ટેવાયેલો નથી. સમય દરેકને જવાબ આપે છે અને મારી સામે ખોટું કરવા વાળાને ઉપરવાળો ઈશ્વરના ત્યાં ન્યાયનું તાજવું છે. એ થોડા જ સમયમાં એને એનો પરચો મળે છે. હું ભગવાનને માનવાવાળો માણસ છું, માતાજીને માનવાવાળો માણસ છું, અને હું મારા પાછળ કોઈ શું બોલે છે, મને જો પેટ જાણે પાપ અને મા જાણે બાપ, મને મારી ખબર છે. લોકો મારા વિશે શું કહે છે એની સાથે મારે કોઈ લેવા દેવા છે નહીં. અને તમે જાહેર જીવનમાં આવો એટલે તમારી સાથેના જ તમારા દુશ્મન બને. એવું દરેક પાર્ટીઓમાં નેતાઓ સાથે બનતું હોય છે. જેને તમે પાળી પોષીને મોટા કરો એ જ તમને કરડે. એ બનાવ મારી સાથે નહીં, અસંખ્ય લોકો સાથે બન્યો છે અને એમાં મારે બીજામાં પડવું નથી. એટલે જીતુભાઈ, એવી કોઈ બાબતોની હું દરકાર કરતો નથી, કારણ કે એ બધી ચિંતા કરું તો હું મારા પક્ષને નેતૃત્વ ક્યારે આપી શકું. એટલે એ બધી સામાન્ય બાબતોને હું કાન પર એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખું છું. હું કોઈના સાથે દુશ્મની પણ રાખતો નથી. એ લોકો થાકી જશે મારો વિરોધ કરતા કરતા, હું જવાબ આપવાનો નથી. એ લોકો પાસે પ્રૂફ હોય તો પ્રજા સમક્ષ જાય અને બતાવે. હું તો એમ કહું છું, ટાવર પર માઇક બાંધીને બૂમ પાડીને બતાવો, મને કઈ ફરક પડતો નથી. દીપકભાઈ, બીજો સવાલ તમારા પર એક આક્ષેપ એવો પણ લાગ્યો છે, મારે આજે સીધી વાત કરવી છે. મારે ક્યાંય તમને ઉતારી પાડવાની કે અથવા તમને નીચા જોવા માટેની વાત નથી. મારી લોકોના મગજમાં દીપક બારોટ માટે જે સવાલો છે એ સવાલોના જવાબ આજે દીપક બારોટ પાસે જ મારે મેળવવા છે. શું કરવા બીજાને પૂછું, શું કરવા ત્રીજાને પૂછું, એટલે તમારી સાથે સીધી વાત કરું છું. દીપકભાઈ, મારે સાચી વાત તમારા માટે એ પણ એક આક્ષેપ લાગ્યા છે કે તમે જ્યારે ભૂતકાળમાં શહેરનું નેતૃત્વ કોંગ્રેસે તમને સોંપ્યું હતું, મહાનગરપાલિકામાં તમે કીધું તેમ 14 લોકો, માફ કરજો, મહાનગરપાલિકા નથી પણ નગરપાલિકા હતી, એ નગરપાલિકામાં 14 લોકોને તમે તમારા પક્ષના તમારા નેતૃત્વ હેઠળ ચૂંટાઈને વિપક્ષી સભ્યો તરીકે નિયુક્ત કર્યા હતા. પછી ત્યાં setting.com ચાલુ થઈ ગયું હતું. એક બિલ્ડરે એની ફાઇલ પાસ કરાવવી હોય તો તમારા કેટલાક સભ્યોની ચેમ્બરમાં, વિપક્ષી ચેમ્બરમાં જવું પડે. કોઈ કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ મેળવવું હોય તો વિપક્ષી ચેમ્બરમાં જવું પડે. દીપકભાઈના દરબારમાં હાજરી પુરાવી પડે. આવા બધા આક્ષેપો લાગ્યા હતા લોકોના મગજમાં. એ છાપો લોકોએ, તમારા જ લોકોએ અથવા તમારી સાથે રહેનારા અથવા તો પછી જેને વિપક્ષ, જે શાસકને તમે નહીં કાઢ્યા એને કર્યા હશે એવું હું માની લઉં છું. પણ આક્ષેપો થયા છે, તમારા આમ ચર્ચાઓ થઈ છે, તમારા બાબતે કદાચ કોઈ તમારી પાછળ સામે નાખે તો તમારી પીઠ પાછળ આવી બધી ચર્ચાઓ ચાલી છે, અમને કોઈ કહેવા આવ્યા હતા. તો આ બધું આ બધું કેવી ચાલે? આવું બધું તમે ચલાવતા હતા? જીતુભાઈ, તમને પોતાને પણ ખબર છે અને આ શહેરના ટોટલ બિલ્ડરો જે મને ઓળખે છે એને પણ ખબર છે. મેં નગરપાલિકાના મારા 5 વર્ષના ટેન્યુરમાં અમારા 14 ચૂંટાયેલા કોર્પોરેટર પાસે પણ પાર્ટીના કાર્યક્રમ માટેના 2-5 હજારના ખર્ચાની બી માંગણી કરી નથી. બીજું કે મને મારા જીવનમાં કોઈ દિવસ એવો વિચાર જ નથી આવ્યો કે આમાંથી મને શું મળે.
અને એ જે વાતોથી મને શું મળે, અને એ જે વાતો કરવાવાળા છે એને કહો કે બિલ્ડર સાથે મળી અને પુરાવા સાથે લોકો સમક્ષ જાય. અત્યારે મારી પાસે સમય ઓછો છે, મારે પ્રજાની વચ્ચે જવાનું છે, કામ કરવાનું છે. આક્ષેપ કરવાવાળાને હું ખુલ્લી ચેલેન્જ કરું છું કે તમારી પાસે એક પણ પુરાવો હોય કે મેં કોઈ પાસે પૈસા લીધા હોય કે સેટિંગ કર્યું કે મારી પાસે ફાઇલ શાસન ભારતીય જનતા પાર્ટીનું હોય ત્યારે જીતુભાઈ મારી પાસે આવવાથી ફાઇલ પાસ નહીં થાય. પણ વિરોધ ના કરવા એટલે હોય ને કે ભાઈ વિરોધ ના કરતા ખોટું મીડિયા ના જતા એમ એવું બધું સેટિંગ ડોટ કોમ હોય ને ભાઈ. મારા 14 ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ મેં કોઈ દિવસ કોઈના માટે સૂચના નથી આપી કે આમાં વિરોધ નહીં કરતા કે આનું પાસ કરાવજો. એ લોકો સ્વતંત્ર હતા. અને કોંગ્રેસ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે વન મેન શો ચાલે કે એક જણનું જ સાંભળવાનું, તમે ચૂંટાય એટલે તમારી કોઈ વેલ્યુ નહીં. કોંગ્રેસ પક્ષમાં આજે પહેલા પણ હતી ને આજે પણ સંપૂર્ણ લોકશાહી છે. એક પણ માણસ અમને પૂછવા કોઈ પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે એક પણ મુદ્દામાં આવ્યો નથી. એ વિરોધીઓમાં કદાચ એવા બી એક બે સામેલ હશે, તમે એને પૂછી લેજો કે તારી પાસે કોઈ પુરાવો હોય કે ખાલી વાત હોય કે મેં તને કોઈ વાર કીધું હોય કે ભાઈ આ કામમાં તું આમ કરજે, મારું કીધેલું કરજે, એવો એક પણ પુરાવો મારી સામે નહીં મળે, આજ પછી પણ નહીં મળે. જીતુભાઈ, દીપકભાઈ, તમે પૈસા પાછળનો માણસ નથી, રાજકારણમાં સેવા માટે અને મને નામનો શોખ છે. લોકોના નાના માણસના કામ કરવા, નામ કમાવાનો શોખ છે. બાકી પૈસા કમાવા માટે મારી પાસે બિઝનેસ છે. દીપકભાઈ, તમારે ના કમાવું હોય પણ તમારા પક્ષના કેટલાક એવા હોય કે જેને બિચારા લાલચ થઈ જાય. કારણ કે મને એવો સવાલ આવ્યો હતો કે અમે સુધાર સભ્ય બન્યા, તમારા જ એક નેતાએ નામ નહીં આપું પણ ચૂંટાયા પછી એમ કીધું કે અમને પગાર મળશે ને. એટલે બિચારા પગારની આશાએ ચૂંટી લડ્યા પછી એને આશાથી પગાર મળે. કારણ કે સુરતમાં કોઈ ઓળખતો હતો મહાનગરપાલિકામાં. હવે તો મહાનગરપાલિકા પગાર કદાચ મળશે પણ એને એવું હતું આશા હતી. એટલે એવી બિચારા એવા લોકોને આશા હોય ને કદાચ તમારા નામે જ થયું હોય પણ આક્ષેપો છે એને પૂછ્યું. અને દીપકભાઈ, તમે અત્યારે બોલો ને મારી પાસે સમય ટૂંકો ઓછો છે અને મારે લોકો પાસે જવું, એટલે લોકો પાસે લઈ જવા માટે તમારા માટે જે વાતો છે લોકો સુધી પહોંચાડવા માટે ત્યાં તમને બોલાવ્યા છે. ઓછા સમયમાં લોકો સુધી તમે પહોંચી શકશો. લોકોના આ સવાલોના જવાબો આપવા માટે તમે ઘરે ઘરે નથી જવાના, એટલે તમને બોલાવ્યા છે કે તમારા માટે આ બધા જ વાતો છે ને કહીએ. તો દીપકભાઈ, હવે વાત કરીશું થોડીક સીધી, કારણ કે સાચી વાત જે હતી તમારા માટે જે બધા કહેવાતા હતા એના મેં સવાલો પૂછ્યા અને એની માટે પણ સીધી વાત. દીપક બારોટને શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા તો એનાથી શહેરની પ્રજાને શું ફાયદો અને કોંગ્રેસને શું ફાયદો? મેં 35 વર્ષથી કોંગ્રેસમાં કામ કર્યું છે. ભાઈ રાજનભાઈ પ્રમુખ પદના દાવેદાર હતા, બીજા પણ હતા. મેં કોઈ સીધો દાવો કે કોઈ નેતાને ફોન કરીને આ પદની માંગણી કરી નથી. મેં 2018 13થી 18 સુધી હું પ્રમુખ રહ્યો. 2018માં મેં સ્વૈચ્છિક રાજીનામું પક્ષને આપ્યું છે. મને કંઈ કાઢી મૂકવામાં આવ્યો નથી. અને હાલમાં જે પરિસ્થિતિ છે તેને જોતા પક્ષને એવું લાગ્યું, આ નિર્ણય લેવામાં પક્ષને 5 મહિનાનો સમય લાગ્યો. પક્ષે બધી રીતે ઓબ્ઝર્વરો મોકલીને બધી રીતની ઉપર નીચેની તપાસ કરી અને મારી નિયુક્તિ કરી છે. તો એ લોકોને યોગ્ય લાગ્યું હશે તો કરી હશે, અને મારી પરિપૂર્ણ કરવાની જવાબદારી છે. હું પક્ષનો વફાદાર સૈનિક છું અને પક્ષને યોગ્ય લાગ્યું તો મને મૂક્યો છે. બાકી આમાં બીજું કંઈ છે નહીં. પ્રમુખ બનો નહીં બનો, આ જે કન્ડિશન છે ભારતીય જનતા પાર્ટીનું જે રીતનું શાસન ચાલે છે, મારે સીધી વાત જ કહે છે દીપકભાઈ, તમને કેમ પ્રમુખ બનાવે, પ્રમુખ બનાવ્યા પછી ફાયદો શું થશે? અમને પ્રજાને શું ફાયદો થશે, પક્ષને શું ફાયદો થશે? સીધું કેમ તમે બોરગોટ ના ફેરવો ને રાજકારણની જેમ. જીતુભાઈ, પ્રજાને ફાયદો ક્યારે થાય? પ્રજાનો મત બદલાય. 30 વર્ષથી આ 1997 થી આ પ્રજા ભારતીય જનતા પાર્ટી એટલે હું કોશિશ કરી રહ્યો છું કે અમે કેમ દીપક બારોટના નેતૃત્વમાં કોંગ્રેસને મત આપીએ, કોંગ્રેસે કેમ આગળ લઈ જઈએ. મારા નેતૃત્વમાં નહીં પણ કોંગ્રેસ પક્ષના બંધારણ અને એની કાર્યશૈલી પર વિશ્વાસ રાખીને હું તો એક વિશ્વાસ લગી ગયો છે દીપકભાઈ, એટલે તો તમે વિપક્ષમાં નથી આવી રહેતા. નહીં, હું વ્યવસ્થાનો એક ભાગ છું. હવે તમને નેતૃત્વ આપ્યું છે એટલે દીપક બારોટ એટલે કે નેતૃત્વ નેતા કેવો છે? આજે કોંગ્રેસ ભાજપ જીતે છે તો દરેક જગ્યાએ કહે છે માનનીય વડાપ્રધાન શ્રી, શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી અને સન્માનીય વડાપ્રધાન શ્રી, એ મોદીને જસ જાય છે. એમ નેતૃત્વને તો જસ જાય, તો નેતૃત્વ અમારું સારું હોય, એમને ખબર પડે કે ડ્રાઈવર ગાડી ભાવે ચલાવશે તો અમે બસમાં બેસીએ ને. અમને ખબર પડે કે ડ્રાઈવર જ પહોંચ્યો છે તમે નહીં બેસીએ ને. જીતુભાઈ, અમારું જો શાસન આવશે, પ્રજા અમારા પર વિશ્વાસ મૂકીને અમારું શાસન લાવશે, તો પહેલા તો આ જેટલા બી હમણાં તાજેતરમાં જે કામો થયા છે એમાં 100 કરોડનો વ્યય થયો છે પ્રજાના પૈસાનો, એની અમે તપાસ લાવશું. પહેલી પ્રાયોરિટી અમારી છે આ શહેરને મીઠું પાણી પૂરું પાડવું. એ કોંગ્રેસનું 97 થી વિઝન હતું. એ વિઝન 5,72,000 કરોડની આ યોજના 150 કરોડ સુધી પહોંચી છે. લગભગ 70-80 કરોડ રૂપિયા
એમાં કદાચ બિલો કંઈ બાકી હશે પાણીના અને લાઇટના. નહીં, આપણે આંકડામાં નહીં પડીએ, પણ એ સવાલ મેં જિલ્લા ભાજપ પ્રમુખને પૂછ્યો તો, કદાચ તમને ખ્યાલ ના હોય તો મારી સીધી વાત મેં પૂછ્યો તો હું તમને કે તમે સત્તા ભાજપ નગરપાલિકા કોંગ્રેસની સત્તા પાણીના મુદ્દે લઈને આવી હતી અને હજુ એમને મીઠું પાણી નથી મળ્યું. મેં સવાલ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ સાહેબે પણ પૂછ્યો હતો. એટલે એમાં ના પડીએ આપણે. હું તમને મારે તો એ જોવું છે કે હું દીપકભાઈના કોંગ્રેસને મત કેમ આપું. આ શહેરના સત્તા આપશો પછી કરશે. તમે તો કેવું કહો છો કે ભાઈ મને 100 રૂપિયા આવશે તો હું તમને 50 આપીશ. નહીં જીતુભાઈ, એવું અમને 100 રૂપિયા કેમ તમને આપીએ એમને કેમ ને હવે મત કેમ આપીએ કોંગ્રેસ? જીતુભાઈ, અમે કેવી રીતે ડ્રાઇવિંગ કરશું એ તો તમે ડ્રાઇવિંગ સીટ પર બેસાડો ત્યારે જ નક્કી થાય ને. એડવાન્સમાં તો ના ઇન્ટરવ્યુ બધે તમે બી તમારા સ્ટાફ લેવાનો તો ઇન્ટરવ્યુ કરીએ ને આપણે કે તું કરી શકતો કે નહીં. જીતુભાઈ, આ લોકો જેવી રેવડી વાળી પાર્ટી અમે નથી. 15 લાખ તમારા ખાતામાં આવી જશે ને આમ એ વાત એટલા માટે નહીં કરાય. જ્યારે તમે અંદર જાઓ, પ્રજા તમારી પાસે શું માંગે છે? કરવેરા આપીને લાઇટ, પાણી, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ. દીપકભાઈ તમને અટકાવીશ. ચાલો એ વાત માની લીધું. તમને સત્તા આપશો તો તમે કરશો. ચાલો ઓકે, અમે રાહ જોઈશું તમારી કે તમને સત્તા આપીએ. પણ અમે તમને સત્તા કદાચ ના આપીએ. ચાલો અત્યાર સુધી નથી આપી. અમારે તમને પ્રજાને એવું લાગે કે હજુ કોંગ્રેસ હજુ થોડી ગડાવા દે પછી સત્તા આપીશું. કેમ આપણે કોઈને અનુભવ થવા દો પછી સત્તા આપીએ. એમ ભાજપનો અનુભવ પૂરી જાય પછી તમે એ વિપક્ષમાં હતા, હવે સત્તા સ્થાને છે. તમે વિપક્ષના કહેવા છો અમે ચકાસવા માંગીએ તો તમે વિપક્ષમાં બી કદાચ બેસશો તો તમે પછી કામ નહીં કરો અમારા. શું અમને ન્યાય નહીં મળે? અમને શાસક સત્તા સોંપ્યા પછી એ તો બેફામ બની ગયું છે. એ તો તમે બી કહો છો, હું બી કહું છું, બધા જ કહે છે કે ત્યારે અમે બોલતા પહેલા ખચકાવવો પડે. અમને તો હવે મને તો ડર છે કે અમે આ બોલીએ છીએ તો કાલ ઉઠીને અમારા પર બી હુમલા થવાના છે, અમારા પર બી આક્ષેપ થશે, અમને જાહેરાત આપતા બંધ કરી નાખશે, અમને ક્યાંક અમારી ચેનલો સામે પણ હોવા કરાવશે. આ બધું થશે. આ પ્રજા તમને મત આપશે વિપક્ષમાં તો અમારો અવાજ કેવી રીતે ઉઠાવશો તમે? તમે તો એવું કહે છો કે અમે સત્તા સોંપશો તો સત્તા સોંપશો. જીતુભાઈ, આ અપેક્ષા છે. દરેક જયારે પરીક્ષા આવે, આ પરીક્ષા છે રાજકીય, એમાં દરેક વિદ્યાર્થી એવું ઈચ્છે, દરેક પક્ષ એવું ઈચ્છે કે અમારી પાસે સત્તા આવે, હું ડિસ્ટિંક્શન થી વધારે માર્કથી પાસ થાઉં. પણ એમ નહીં થાય તો સબળ વિપક્ષ આવશે તો આ ખુદશાહી અમે લોકો નહીં ચાલવા દઈએ. એની હું તમને અને આ શહેરની જનતાને ખાતરી આપું છું. સાહેબ, અત્યારે તમે સત્તા પર નથી પણ તેમ વિપક્ષ તો છો ને, તમે પક્ષ તો છો ને. આટલો રાષ્ટ્રીય પક્ષ, આટલા વર્ષ જૂનો પક્ષ, અને આ લોકો ગમે ત્યારે ફ્લાવર શો કરે, આ લોકોને મન ફાવે તેમ. ચલો એ બધું ભૂલી જાઓ. અરે તમે સત્તા પક્ષે, તમે કોંગ્રેસમાં હતા, સત્તા પક્ષની નગરપાલિકાનો કાર્યક્રમ હોય અને ભાજપના નેતા સ્ટેજ પર બેસે, તમે તમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ તાળીઓ ફોડે કે વાહ વાહ કાર્યક્રમ શરૂ થયો, અથવા તો તાળીઓ ના ફોડે હાજર ના રહ્યા હોય તો પછી બીજા દિવસે વિરોધ ના કરે. કેમ ભાજપના નેતાને બોલાવે? જો એ સત્તા સ્થાને હોય, શહેરમાં મને એવું કહેવામાં આવ્યું હતું કે શહેરના અગ્રણી તરીકે બોલાવે, તો કોંગ્રેસના નેતાને કેમ ના બેસાડ્યો? કેમ તમે એ મહાનગરપાલિકાના અધિકારીને અથવા તો કલેક્ટરને કેમ તમે નથી કહેતા? ધ્વજવંદનના દિવસે પણ ભાજપના નેતા સ્ટેજ પર આવેલો હોય અને કોંગ્રેસને આમંત્રણ પણ ના મળે તો ત્યારે શું તમે તમારા સ્વ માટે ના લડવાના હો તો અમે તમારા પર શું કા ભરોસો મૂકીએ? જીતુભાઈ, એ બધી ભૂલો મારા ટેન્યુઅરમાં નથી થઈ. તમે નેતા તો હતા ને કોંગ્રેસના ભાઈ, ટેન્યુઅરમાં તમે નેતા તો તમે લડી શકતા હતા ને. મારી વાત સાંભળો. ત્યારે જ્યારે અમારા 14 લોકો ચૂંટાયેલા હતા ત્યારે આ મુદ્દે અમારા વિપક્ષી નેતા બિપિનભાઈ, ભાઈ પ્રમોદભાઈ, બેન હેમાબેન, આ લોકોને આનંદીબેન શ્રીઓ હતા, એમના કાર્યક્રમમાં પણ નામ નહીં હોય તો મેં જવાની ના પાડેલી કે જ્યાં તમારું નામ નહીં હોય ત્યાં તમે બોર્ડમાં અવાજ ઉઠાવો અને એ કાર્યક્રમમાં તમારે જવાનું નથી. આમંત્રણ કાર્ડમાં ઓપોઝિશનનું નામ હોવું જરૂરી છે. આ દેશમાં કોઈ સરમુખત્યારશાહી નથી કે તમે નહીં લખો. એ લોકોની જે માનસિકતા છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું, વિપક્ષોને દબાવી દેવા, એ આજીવન 4 મોદી સાહેબ આવે ને આવા તો પણ એ લોકો સફળ થવાના નથી. અને આ જે મહેજ છે એ લોકોની છે, જે લઈને ચાલે છે, તો હું તો અત્યારે ગર્વથી કહું છું કે દરેક સ્ટેટમાં મોટા ભાગના મિનિસ્ટરો એ લોકોએ અમારી પાસેથી લઈ જઈને બેસાડેલા છે. ગાડી માણસ લાવી શકે પણ ડ્રાઇવિંગ નહીં આવડે ને તો આપણે ડ્રાઈવરને 20,000 પગાર આપીને રાખવો પડે. નવસારીમાં માનું તો મોટાની વાત તમારા ભાજપના જેટલા નેતાઓ છે એના નામ હાથે પ્રેમચંદભાઈ લાલવાણીની વાત કરીએ, પિયુષભાઈ દેસાઈની વાત કરીએ, કોંગ્રેસમાંથી જ ગયા છે. દીપકભાઈ એ જે ગયું ને એની વાત નથી કરતો. અત્યારે કમિશનર સાહેબ શ્રી માનનીય દેવ ચૌધરી સાહેબ અને કલેક્ટર શ્રી વહીવટદાર છે. વહીવટદારો એટલે એ પક્ષ મહાનગરપાલિકામાં કોઈ સત્તા સ્થાને ના હોઈ શકે. એ તમે એટલા જ મહત્વના હો, ભાજપના નેતા પણ એટલા જ મહત્વના હોય, માજી નગર સેવકો પણ એટલા મહત્વના હોય, અને કોઈ શહેરનો કોંગ્રેસનો પ્રમુખ હોય કે કોઈ ભાજપનો પ્રમુખ હોય, રાજકીય પક્ષનો પ્રમુખ હોય, એમના માટે બધા સરખા હોવા જોઈએ.
તમને સરખા તો નથી જ રાખ્યા, પણ તમને બાકાત રાખ્યા છે, અને તોય તમે ચૂપચાપ એ કાર્યક્રમોના તમારી ચેનલમાં સમાચારો છપાયા છે. અરે એક ટીકા તો કરો, એક શબ્દ તો તમે જયારે તમે એક દીપક બાવળ તરીકે ના બોલી શકતા હો, તો અમે શહેર પ્રમુખ તરીકે તમને આઉટ કર્યા પછી અમે તમારા પર વિશ્વાસ કેમ મૂકીશું? જીતુભાઈ, ચેનલ એ આખી વસ્તુ અલગ. હું દીપક બારોટને વ્યક્ત કરું છું, ચેનલને બી હું વ્યક્ત કરું છું. દીપકભાઈ, ચેનલ એટલે એ ચેનલ કોંગ્રેસની ચેનલ નથી, નહીં પણ એ પ્રજાના અવાજ ઉઠાવવા માટેની ચેનલ છે. હા, મેં અવાજ ઉઠાવ્યો હતો દીપકભાઈ, કે કોંગ્રેસના નેતા કેમ નહીં? મેં પત્રકાર તરીકે મેં અવાજ ઉઠાવ્યો હતો, આ કમિશનરને સવાલ પૂછ્યો હતો કે ભાઈ તમે 26મી જાન્યુઆરી ના દિવસે નગરપાલિકામાં જયારે આરોપ થયા અને ત્યારે એ દિવસે ભાજપના નેતા જયારે મંચ પર બેઠા હતા, તો એક પત્રકાર તરીકે, એક મીડિયા હાઉસ તરીકે મેં સવાલ પૂછ્યો હતો કે ભાજપના નેતા કેમ બેઠા અને ભાજપના નેતા કોંગ્રેસના કેમ નહીં? ત્યારે એમને એવો જવાબ આપ્યો હતો કે એ અગ્રણી તરીકે એમ બોલાવે છે, પક્ષના નેતા તરીકે નહીં. ત્યારે મેં બીજો સવાલ પૂછ્યો હતો, તો કોંગ્રેસમાં કોઈ અગ્રણી નતા? તો હું એક મીડિયા હાઉસ તરીકે પૂછું, દીપક બારોટ તો એક પક્ષને વિચારધારા સાથે માનતો છે અને એ પક્ષને અન્યાય થયો છે, દીપક બારોટ કેમ ના બોલે? અને હવે સત્તા સ્થાને આવીને બોલશે, એટલે તમે રાહ જોતા પ્રમુખ પછી પોલીસ. જીતુભાઈ, આ જે સિસ્ટમ ચાલે છે દિલ્હીથી લઈને નવસારી નગરપાલિકા સુધી, ત્યાં 2-3 જણનું, આખા દેશ પર 2-3 જણનું શાસન છે. એ લોકોના મિનિસ્ટરોને પણ સ્ક્રિપ્ટ તૈયાર આપવામાં આવે છે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટની. આ અધિકારીઓ બી ટેવાયેલા છે કે ભાઈ આ લોકોની વિરુદ્ધ જશું તો આપણે જોખમ આવશે. અધિકારીને પણ મજા આવી છે અને ભ્રષ્ટ શાસકોને પણ મજા આવી છે. આમાં આ બધી મિલીભગતથી, કારણ કે મજા આવવાનું કારણ એટલે છે વિપક્ષ ચૂપ છે. વિપક્ષ નહીં, તમે મારી વાત સાંભળો. વિપક્ષની તમે વાત કરતા હોય, રાહુલ ગાંધી જેવા હું તમને ત્યાં જ લઈ જાઉં છું. રાહુલ ગાંધી જેવા દેશના સર્વોચ્ચ લીડર, એને એક સામાન્ય જાતિગત ટિપ્પણી બાબતે સુરત, અમદાવાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે. તમે વિચારો કે એનું સંસદ સભ્ય પદ રદ થઈ જાય, એનો બંગલો ખાલી કરાવાય, તો આ દેશની જનતા પણ આ બધું જોવે છે. નેક્સ્ટ ટાઈમ જોવે છે, ડરે છે નહીં. એ દેશની જનતાને સત્યની ખબર છે. તમે ચૂંટણી પંચ કે તમારું જે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને આ સરકાર એ મિલીભગતમાં ચાલે છે. દેશની જનતા જાગી ગઈ છે. પહેલા 15 લાખ ને આને તેને જગ જમાડમાં લોકો એમને અંજાઈ ગયા. અત્યારે લોકોને, આ દેશના 75% લોકોને સાંજે 2 ટાંટિયા લેવલ કરવાની ચિંતા છે. એ પરિસ્થિતિ આ દેશની ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના રાજમાં થઈ છે. ત્યારે અમે અમારો અવાજ ઉઠાવશું, અમે ઉઠાવ્યો જ છે જે તે જગ્યાએ, પણ અધિકારીઓ બી એમ કે ભાઈ અમારે તો ઉપરથી આ ઓર્ડર છે એટલે અમે આ રીતે કરીએ છીએ. અધિકારી પોતે બંધાયેલા, એમ ઘણા બધા અધિકારીઓ ખરાબ નથી હોતા. અધિકારીઓને પણ ખબર પડે છે કે આ આમ થવું જોઈએ. પ્રોટોકોલ શું છે એ ભારતીય જનતા પાર્ટીના લોકોને, નરેન્દ્ર મોદીને નથી ખબર. અધિકારીઓ તો એ લોકો કરતા જૂના છે આ સિસ્ટમમાં, એને બધી ખબર છે. પણ એ લોકો બી સિસ્ટમની સામે લાચાર છે. કારણ કે તમે જુઓ, એસીબી ના હાઈએસ્ટ કેસ આ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયા છે. એસીબી ની દીપકભાઈ, તમારો જવાબ રાજકીય છે, મારે દીપક બારોટ પાસે જવાબ નથી. પણ દીપકભાઈ, એક ઉદાહરણ આપું તમને. એકવાર એક જંગલમાં સિંહ રાજ કરતો હતો. સિંહનો આતંક, અત્યારે જેમ અત્યારે સી કહે છે એટલે સી શબ્દ વાપરો, સિંહનો આતંક એટલો બધો વધી ગયો હતો કે એને સિંહને શિકાર માટે એક પ્રાણી જોઈએ, પણ 20-25 પ્રાણીને મારી ખાતો. એટલે કોકે એમ કીધું કે આ સિંહનું કોઈ બાંધણ શા છે, સિંહને બદલે કે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે. ત્યારે એકાદ મારા જેવો વાંદરો ઉભો થયો અને જઈને સિંહને એક થપ્પડ મારી આવ્યો, પછી ભાગ્યો. ને પછી પેપર પર સંતાઈ ગયા. આ બધું કાયમ આપણે જોતા કે પેપર મોટી સંતાઈ ગયો, પેપરો પૂછે તમે કોઈ સિંહને, કોઈ વાંદરાને જોયો છે, પણ કોકે થપ્પડ તો મારી હતી ને. સાહેબ, તમે આ બધી વાતો કરો છો, અમને ડર છે કે જો તમે એમ કહો છો કે રાહુલ ગાંધીને આવું થયું, એ તો તમે એમને ડરાવો છો કે આ શાસક પક્ષની સામે જો અવાજ કરો તો રાહુલ ગાંધી નથી તો તમારું કઈ નહીં થાય, એટલે અમે તો થપ્પડ મારતા બીજીશું. કારણ કે જો રાહુલ ગાંધીનું કઈ ના આવ્યું તો અમારું શું આવશે? પણ દીપક બારોટ કંઈક એવું કરી બતાવો અમને કે અમે વિશ્વાસ મૂકે કે કોંગ્રેસ પાસે જઈશું તો અમે બચીશું, કોંગ્રેસ પાસે જઈશું તો અમે ટકી જઈશું. જીતુભાઈ, આવનારા સમયમાં એ પણ તમે જોશો, જાહેર રોડ પર અધિકારી જો કોંગ્રેસના કાર્યકર સાથે કે નેતા સાથે ગેરવ્યાજબી વર્તન કરશે તો અમે અમારું ઓરિજિનલ સ્વરૂપ બતાવવાના છીએ. અમે મર્યાદા એવી કોઈ રાખવાના નથી. અધિકારી મર્યાદા તોડશે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ચૂંટાયેલા માણસની કે હોદ્દેદારની મર્યાદા નહીં રાખે તો અમે છરે ચોક મેઇન રોડ પર એ લોકોની ઇજ્જત લેતા વાર નહીં કરશું. ચોક્કસ દીપકભાઈ, આટલું જ હું વાંચું છું કે એક સોમાન તો તમે ઉભું કરો તમારું પોતાનું કોંગ્રેસનું, કે કોંગ્રેસને તમે કોંગ્રેસને ભાજીપુરા સમજો છો, અમે ભાજીપુરા નથી, એવું સોમાન તમે બતાવો તો પછી અમે વિશ્વાસ મૂકીએ ને, તો અમે તમને સત્તા આપીશું ને. જીતુભાઈ, તમે અમને સોમાન બતાવશો એવી આશા રાખો. તમે ટૂંક સમયમાં જોશો, આશા નહીં, તમને જોવા મળશે, મેઇન રોડ પર જોવા મળશે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન
અને એના પોતાના વહીવટી અધિકારીઓ એ જે રીતે ભાજપના રંગે રંગાઈને કેસરી ખેસ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે તેને અમે ઉઘાડા પાડશું અને જાહેર રોડ પર પ્રજાની વચ્ચે તમે એ લોકોની હાલત અમે કરીએ તે જોજો. જો અમારી સાથે ગેરવ્યાજબી વર્તન થશે કે પ્રજાના કોઈ પ્રબુદ્ધ નાગરિક સાથે થશે તો પણ અમે એની સાથે જવાના છીએ. દીપકભાઈ બાપના બોલે લડશો ને? બાપના બોલે હું બારોટ છું જાતનો. ચોક્કસ છે. જો ભાઈ આપણે હવે થોડુંક હિંમત રાખવાની. ભલે રાહુલ ગાંધીને આ લોકો નહીં ગાયતા, રાહુલ ગાંધીને સજા થઈને રાહુલ ગાંધી પર કેસ થયા, પણ આપણા પર નહીં થાય. કારણ કે આપણા માટે લડવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ આગળ આવવાના છે, આપણી પડખે ઉભા રહેવાના છે. પણ હા, તમે સાચા હો તો પાછા તમે પાછા પેલી બાટલી ફોડીને પછી એમ કહેશો કે ભાઈ મને બચાવો, તો નહીં બચાવે. તમે સાચા હશો, તમારી સાથે અન્યાય થતો હશે તો ચોક્કસ આપણે કોંગ્રેસ આપણી પડખે ઊભું રહેશે. અને કોંગ્રેસની સાથે સાથે એક દીપકભાઈ એક બીજો સવાલ કે એક આક્ષેપ તમારા પર થઈ રહ્યો છે કે તમે પ્રમુખ તરીકે સક્ષમ નથી એટલે તમારી પર કાર્યકારી પ્રમુખ આવે, એટલે કાર્યકારી પ્રમુખ મૂકીને તમને હવે પછી થોડા દાડા પછી ઘરે બેસાડી દેશે. અથવા તો દીપક બારોટ પાસે પૈસા છે, દીપક બારોટ પાસે પૈસા અને પેલા રાજનભાઈ જોશીને કાર્યકારી, મેં ગઈ એપિસોડમાં એમનો ઇન્ટરવ્યુ કર્યો હતો પણ એ મારો સવાલ પૂછવાનો રહી ગયો હતો. એટલે રાજનભાઈ જોશી બિચારા કાયદાકીય રીતે કામ કર્યા કરે એટલે એ રાજન જોશી કામ કરશે અને દીપકભાઈ પૈસા કરશે. એવી રીતે જોડી બનાવી છે. એવું છે આ બધું કાર્યકારી પ્રમુખ વાળું? નહીં, એવું નથી. માનનીય શક્તિસિંહજી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પ્રદેશમાં પણ 4 કાર્યકારી પ્રમુખ જીતુભાઈ હતા. જિગ્નેશભાઈ મેવાણી, ઇન્દ્ર વિજય ગોહિલ, તુષારભાઈ અને 4 લોકો એમાં કાર્યકારી પ્રમુખ હતા. કાર્યકારી પ્રમુખને એને ઝોન સોંપેલા. અહીંયા મહાનગરપાલિકાનો વિસ્તાર થયો. અહીંયા આના પહેલા પણ મારા પહેલા પણ જગમલભાઈ દેસાઈ પ્રેસિડેન્ટ હતા અને માળી કાર્યકારી પ્રમુખ. જગમલભાઈ ભાજપમાં ગયા એટલે એમને તાત્કાલિક પ્રેસિડેન્ટ તરીકે બેસાડ્યા. આમાં આ વ્યવસ્થાનો એક ભાગ છે. બીજું કે મને તો આનંદ થયો કે મારી સાથે ભાઈ રાજનને, એટલા માટે કે એ પણ મારી જેમ ચોખ્ખો અને કાયદાનો નિષ્ણાત છે. હું ઓછું ભણેલો છું, મને વહીવટી નોલેજ, કાયદાકીય નોલેજ ઓછું છે, પણ હું કોઠા સૂઝ વાળો માણસ છું અને આ શહેરના તમામ લોકોને, જે મોટા હોય, નાના હોય, કોઈ પણ હોય, તેની કાર્ય પદ્ધતિ, એની કેપેસિટી, એની સ્ટાઇલ, એ શું કરવા માંગે છે એનાથી હું વાકેફ છું. અને બધાને સાચવીને ચાલવાની મારી એક કોશિશ હોય છે. હું કોઈના પર્સનલમાં જતો નથી. જીતુભાઈ, તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી હોય કે મારો દુશ્મન હોય, હું કોઈના પર્સનલમાં નહીં. મને શહેરે, મને મારી પાર્ટીએ શહેરના સંગઠન માટેનો પ્રેસિડેન્ટ બનાવ્યો છે, નહીં કે તોડપાણી કરવા માટેનો. એ જે લોકો કરતા હોય એ લોકો આક્ષેપ કરતા હશે, મને તો આ બધું આવડતું પણ નથી. અને તમે મને નજરથી જોયો છે આ છેલ્લા કેટલા વર્ષોથી. આપણે ભલે અત્યારે તમે તમારી રીતે પત્રકાર છો, હું પણ પત્રકાર છું, પણ મને આનંદ એ વાતનો થયો કે તમે જેટલું પૂછવા જેવું હતું એટલું મને પૂછી લીધું. અને બાકી છે, થોડુંક બાકી છે. એક બે સવાલો દીપકભાઈ. એક તમે અત્યારે મને કીધું, યાદ આવ્યું જગમલભાઈ વાળું કે હા, કોંગ્રેસમાં એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે. પહેલા મોટું થવું, એક વધ ઉધારવું અને પછી ભાજપમાં જતું રહેવું. દીપક બારોટ આ રસ્તે નથી ને? જીતુભાઈ, મેં પહેલા જ કીધું છે કે હું આજીવન કોંગ્રેસી. મને જે દિવસે નહીં ફાવે એ દિવસે હું રાજકારણ છોડીશ. ભારતીય જનતા પાર્ટીમાં આ જીવન છેલ્લા શ્વાસ સુધી હું જોડાવાનો નથી. અહીંથી તમામને ખાતરી આપું છું. બીજું કે હું જયારે લડ્યો ને ત્યારે ભાઈ રાજન જોશીએ જ સોગંદનામું કરેલું અને તમે બધાએ ચલાવેલું કે હું જીતીશ, મને કોઈ પણ લાલચ મળશે તો પણ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ નહીં કરું. દીપકભાઈ, બીજું એક વચન જોઈએ છે મને. તમે એક વચન તો આપ્યું કે અમારા પર કોઈ અન્યાય થશે તો તમે ઉભા રહેશો. હું બીજી વાર જ્યારે પણ મારા પ્રજાના પ્રશ્નો હશે ને તમે બોલાવીશ તો પેલા બાના કાઢ્યા વગર આવશો ખરા? જીતુભાઈ, મેં મારી જિંદગીમાં હું છે ને નહીં, આ તો ખાતરી કરો. મારા ભાઈ મહેમાનો હોતવાના ને એટલે હું બધું જે છે સીધું પૂછી જ લઉં છું ભાઈ, કે પાછા તમને જીતુભાઈ મારી બેરવી નાખશે ને નહીં આવું ને એમ બીજી વાર આવશો ખરા ને મારા પ્રજાના પ્રશ્નોને જવાબ આપવા માટે? જીતુભાઈ, હું હર હંમેશ જયારે જાહેર જીવનમાં અને પાર્ટીનો પ્રેસિડેન્ટ હોઉં ત્યારે હું બંધાયેલો છું લોકોના જવાબ આપવા માટે. તમારા પ્રશ્નોના અને લોકોના પ્રશ્નોના જવાબ આપવા હું લોકો માટે લડું છું. મને કઈ જોતું નથી. મને કોંગ્રેસમાં કઈ પ્રમુખ તમે મને જ્યારે પણ બોલાવશો, અડધી રાતે બોલાવશો, મારામાં બહાનાબાજી નહીં આવે. હું ફાઇટર છું અને ફાઇટ લડીશ. મને જે આવડશે, મારી જે તાકાત હશે તે પ્રમાણે જવાબ આપીશ, તે પ્રમાણે મારી કાર્ય પદ્ધતિ રહેશે. એટલે એ બાબતે તમે નિશ્ચિત રહેજો. ચોક્કસ. તો હજુ તો આમાં અલ્પવિરામ મૂકવું પડશે, કારણ કે હવે શહેર કોંગ્રેસ પ્રમુખ મહાનગરપાલિકા વિસ્તારના પ્રમુખ છે, જે વિસ્તારમાં 2 ધારાસભ્યોની બેઠકો આવે છે. ચોક્કસ એમના માટે આપણે અલગ સવાલો ઉભા થઈશું. શાસક પક્ષ કંઈક ભૂલ કરશે
અમે મીડિયા અવાજ ઉઠાવીશું. અત્યારે તો બિચારું મીડિયા અમે વિપક્ષ જેવા થઈ ગયા છીએ. કાલે પેલા ડામરોના રસ્તાનું વાત આવે કે કઈ આવે તો અમારે સવાલો પૂછ્યા કરવા પડશે. હવે આશા રાખીએ કે દીપકભાઈ થોડાક જાગૃત બને. દીપકભાઈ, તમારા દિલની વાતો લોકો સુધી પહોંચે, પછી એ વિકાસની વાત આવે, પછી અનેક સવાલો એમના માટે ઊભા છે, મારે પૂછવાના છે બધા, પણ એ તબક્કાવાર પૂછીશું. શહેરના વિકાસના નામે જે વિનાશ થઈ રહ્યો છે, શહેરમાં એક સપનાઓ બતાવીને એ સપનાઓ જોઈને આપણે સાકાર થઈએ છીએ. ચોક્કસ નવસારીની જનતાને હજી ફરી યાદ કરી દો કે ફ્લાવર શો આવ્યો નવસારી માટે, સારી વાત, ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું, પણ તમારી ગાડીના સસ્પેન્શન તૂટી ગયા, ગાડીમાં પંચર પડી, તે તમારા માટે ફાયદો કે ફ્લાવર શોમાં ખર્ચાયેલા પૈસા તમારા માટે ફાયદો? સારું થવું જોઈએ. ફ્લાવર શોને હું આવકારું છું, વિકાસની વાતો હતી, સારી વાતો હતી, પણ સમય હોય. તમારા પાસે પહેરવાના કપડાં ના હોય અને તમે માથામાં મોરપીંછ અથવા તો મુગુટ પહેરીને નીકળો અને ફાટેલા કપડે, એ મુગુટ કેટલો વ્યાજબી અને કેટલો સારો લાગે એ તમે બધા વિચારજો. હું ફ્લાવર શોનો વિરોધ નથી કરતો, હું વિકાસનો વિરોધ નથી કરતો, પણ જરૂરિયાત પ્રમાણે વિકાસ થવો જોઈએ, એ વિકાસ કરશો. ને હવે આ બધા સવાલોના જવાબો તમારા મનમાં જે ઉઠે છે એ આશા રાખું દીપકભાઈના મનમાં પણ ઉઠે અને દીપકભાઈ પણ આપણી સાથે કરે સાચી વાત, સારી વાત અને સીધી વાત. કારણ કે છેવટે પ્રજા વિપક્ષ પર આશા છે. પ્રજા હંમેશા, આ તો એવું છે આપણે તો બધાને એવું છે કે ભાઈ કોણ કરે. ગામમાં તાપ વધે તો પત્રકારને પૂછવામાં આવે, ભાઈ બહુ ગરમી વધી ગઈ, અચાનક શું થયું? અરે ભાઈ, એ ભગવાને ગરમી વધારી, પણ તેમ છતાં પત્રકારને પૂછવામાં આવે. કોઈ વિપક્ષને પૂછવા નથી જતું, કારણ કે વિપક્ષ પાસે એના જવાબો નથી અથવા જવાબ આપનાર નથી. પણ આશા રાખું દીપકભાઈ ના દરવાજે જનાર તમામના સવાલો લઈને જશો તો દીપકભાઈ જવાબ આપશો. 100%. તો આ જ રીતે મળતા રહીશું ફરી એકવાર સારી વાત, સાચી વાત અને સીધી વાતમાં. પણ ફરી એકવાર સ્પષ્ટતા કરી લો કે હું કોઈને ઉતારી પાડવા માટે, દીપકભાઈ બારોટને કે કોઈ પણ વ્યક્તિને ઉતારી પાડવા માટે હું મોટો છું, ગમે તેવા સવાલ પૂછી શકું છું, એ બતાવવા માટે નથી. આ શો એટલે આ મારો કાર્યક્રમ બસ એક નિખાલસતાથી મારા મનમાં ચર્ચા સવાલો આવે, તમારા મનમાં સવાલો આવે, તમારા મનમાં કઈ કોમેન્ટો હોય એ કરવા માટે છે. એટલે તમારા દિલમાં પણ કોઈ સવાલો ઉભા થયા હોય અથવા તો તમને એવું થાય કે દીપકભાઈને આ પૂછવું છે, હા, રાજકીય ભાજપ વાળાઓ ખોટા સવાલો ના કોમેન્ટો ના કરતા, કારણ કે તમને તો મજા આવી જાય સોશિયલ મીડિયામાં આવી લાવો દીપકભાઈ આમ કરો આમ કરો, એવું નહીં. ખરેખર જેન્યુઅલ પ્રશ્ન હોય, તમને એવું લાગે કે આ પ્રશ્ન મારે દીપકભાઈને પૂછવો જોઈએ, એક શહેર કોંગ્રેસના પ્રમુખને પૂછવો જોઈએ, તો કોમેન્ટ કરજો. બીજા સેશનમાં એ તમારા તમામ સવાલો, યોગ્ય સવાલો, માત્ર કોઈને ઉતાર્યું, કારણ કે મને ખ્યાલ છે તમે કોમેન્ટ કરવામાં તમને તો ક્યાં ભાઈ આપણે એમ કહેશો કે અમે ગમે તે લખી શકીએ, એટલે ગમે તેવી કોમેન્ટો ના કરતા પણ યોગ્ય, ખરેખર પ્રજાલક્ષી અને પ્રજાને ઉપયોગી હોય એવી કોમેન્ટો હશે, એવા તમારા સવાલો હશે તો ચોક્કસ દીપકભાઈને પૂછીશ. મને તો કાલે પાસે તમે કામ મારા પકડશો કે મેં સવાલ કર્યો તો તમે કેમ ના પૂછ્યો, એટલે એ સ્પષ્ટતા કરી દઉં છું કે યોગ્ય હશે. એવું લાગે કે આ એક શહેર કોંગ્રેસ પ્રમુખને પૂછી શકાય એવા સવાલો છે, એવા સવાલો ચોક્કસ દીપકભાઈ સાથે પૂછીશું. માત્ર ભાજપના અથવા તો સત્તા પક્ષના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલરો ખોટી કોમેન્ટો કરે તો એના સવાલો નહીં જ પૂછાય, એ પણ ચોક્કસ ખાતરી આપું છું. ફરી વાર મળીશું. જો તમને અમારો કાર્યક્રમ યોગ્ય લાગ્યો હોય તો શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, અને તમને પણ લાગે કે તમારે કરવી છે કોઈ સારી વાત, સાચી વાત, સીધી વાત, તો ભલે તમે રાજકીય પક્ષના નેતા ના હો, ભલે તમે ના હોય, એક સામાન્ય નાગરિક તરીકે પણ હું તમને આવકારું છું. મારો મોબાઈલ નંબર સ્ક્રીન પર અમે આપી દઈએ છીએ 9825055116. તો એના પર આપ મને વોટ્સઅપ મેસેજ કરજો, કોલ ના કરતા, કારણ કે કોલ ઉઠાવી નથી શકતો હું, અને પછી તમને એમ થાય કે કોલ ના ઉઠાવ્યો તો વોટ્સઅપ મેસેજ કરજો. પણ આવી રીતે જ મળતા રહીશું, કરીશું દિલની વાત, દિલનો દરબાર, અને કરીશું સારી વાત, સાચી વાત અને સીધી વાત. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.